ચાલો આપણે તમે ઘરે ગયા એ પહેલાં અભ્યાસક્રમનો છેલ્લો અને અંતિમ યુનિટ જેની આપણે ગુજરાતીકરણની ચર્ચા કરી હતી એના સ્પેલિંગ લખાવતા હતા. અમુક ક્લાસમાં સ્પેલિંગ લખાવેલા હતા અને અમુક ક્લાસમાં બાકી હતા. એટલે આપણે ફરીથી એને સ્પેલિંગો લખાવશું. ગુજરાતીકરણની અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તમને બધાને ખબર છે. પાઠની અંદર થોડુંક યાદ કરાવી દઉં, ભૂતકાળ તરફ લઈ જાઉં તો ડૉક્ટર રસ્કિન બોન્ડ જે ભારતીય માતા અને ઇંગ્લિશ પિતાનું સંતાન, અને આ એક સત્ય ઘટનાની વાત છે. મેં તમને અગાઉ પણ આ વાતની ચર્ચા કરેલી કે ભાઈ લેખક એ ઉનાળાનું વેકેશન ગાળવા માટે એ દહેરાદૂનથી દિલ્હી અને દિલ્હીથી દહેરાદૂન પોતાના નાની માને ત્યાં જાય છે. એ દરમિયાન દેઓલી સ્ટેશન ઉપર તેમને એક ટોપલી વેચનારી એક એમની જ ઉંમરની છોકરીની મુલાકાત થાય છે. 2 વખત લેખક એને મળે છે. લેખકને એની સાથે દિલ્હી લઈ જવાની અત્યંત ઈચ્છા થાય છે, પરંતુ એ લઈ જઈ શકતા નથી. અને આની બહુ વિશેષ અને વિગતે ચર્ચા આપણે ગુજરાતીકરણ દરમિયાન કરેલી, એટલે બહુ એની ખાસ હું ચર્ચા નથી કરતો. પરંતુ ખાસ જે મિત્રોએ આ પાઠ વાંચ્યો છે, જો કે આપણે બધાને આ પાઠ ગુજરાતીકરણ કરી દીધું હતું એટલે બધાના મગજમાં તો છે જ, પણ આજે આપણે આ ઓનલાઈન શિક્ષણના માધ્યમથી આપણે એ જે પાઠ છે એને શીખવાનો પ્રયાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો જેને હજી ટેક્સ્ટબુક બાજુમાં ન રાખી હોય એ ટેક્સ્ટબુક બાજુમાં રાખશે. અહીંયાથી હું જે સ્પેલિંગ લખાવું એ સ્પેલિંગ તમારી પાકી બુકની અંદર તમારે લખી લેવાના છે. જે પ્રશ્નો લખાવું એની પણ આપણે ચર્ચા કરવાની છે. મતલબ આ એક છેલ્લો અને અંતિમ પાઠ આપણો બાકી છે જેની આપણે આજે ચર્ચા કરીએ. બરાબર? રેડી? ચાલો, તો જે મિત્રો મારી સાથે ઓનલાઈન જોડાયેલા છે એના જેના વિડીયો બંધ છે એ મિત્રો બધા વિડીયો ચાલુ કરી દેશે અને પોતાની ટેક્સ્ટબુક જે ખોલેલી છે એમાં આપણા અભ્યાસક્રમનો યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એ પાઠની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે એ જોડાશે. ચાલો જઈએ. ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. રેડી? ઓકે. ચાલો, હું વાંચન કરતો હોય ત્યારે બધા વિદ્યાર્થી મિત્રોનું અંદર ધ્યાન હશે. જઈએ 55મા પેજ ઉપર. વેન આઈ વોઝ એટ કોલેજ. લેખક પોતાની વાત કરે છે. વેન એટલે જ્યારે, આઈ એટલે હું, વોઝ એટલે હતો, એટ કોલેજ એટલે કોલેજમાં, જ્યારે હું કોલેજમાં હતો. લેખક પોતાની વાત કરે છે. રસ્કિન બોન્ડ. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રેન્ડ મધર્સ પ્લેસ. આઈ એટલે હું, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, સ્પેન્ટ એટલે પસાર કરતો, માય સમર વેકેશન એટલે મારું ઉનાળાનું વેકેશન, ઇન દેહરા એટલે દહેરાદૂન, ઉત્તરાખંડની અંદર આવેલું આ એની રાજધાની છે, તમને બધાને ખબર છે દહેરાદૂન. દહેરાદૂનની અંદર એટ માય ગ્રેન્ડ મધર્સ પ્લેસ. એટ સ્થળ દર્શાવે, માય ગ્રેન્ડ મધર એટલે મારા નાનીમાં અથવા મારા દાદીમાના, પ્લેસ એટલે ઘરે. શું કહે છે લેખક કે જ્યારે હું કોલેજમાં હતો અને હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મારું જે ઉનાળાનું વેકેશન પડે તો મારું જે ઉનાળાનું વેકેશન છે એ ઉનાળાનું વેકેશન હું મારા નાની માને ત્યાં, મારા દાદી માને ત્યાં જે દહેરાદૂનની અંદર રહેતા હતા એ દહેરાદૂનની અંદર રહેતા મારા નાની માને ત્યાં હું મારું ઉનાળાનું જે વેકેશન છે એ વેકેશન શું કરતો હતો? પસાર કરતો હતો. તો પહેલો પ્રશ્ન થશે કે આવો, વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન? આ રીતના પ્રશ્ન થશે. વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન. આવું વાક્ય છે. બરાબર? વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર
વેકેશન. લેખક પોતાનું ઉનાળાનું વેકેશન ક્યાં ગાળતા હતા? તો આનો જવાબ આપવો હોય તો કેવી રીતે આપશો? તો કે ધ ઓથર, ઓથર એટલે લેખક, ધ ઓથર સ્પેન્ટ his summer vacation, the author spent his summer vacation ક્યાં? તો કે at his grandmother's place, જેના નાની માના ઘરે એટલે કે grandmother's place. પણ ક્યાં? તો કે એટ દેહરા. આ દેહરા એટલે કે દેહરાદૂન જેને આપણે કહીએ છીએ, બરાબર. શું કહે છે જુઓ જોઈ, અહીંયા એટ દેહરાની જગ્યાએ ઇન દેહરા એમ લખો તો પણ ચાલશે, બરાબર. ચાલો, શું કહે છે? ધ ઓથર સ્પેન્ટ હિઝ સમર વેકેશન એટ હિઝ ગ્રેન્ડ મધર્સ પ્લેસ ઇન દેહરા. મતલબ કે લેખક પોતાનું જે ઉનાળાનું વેકેશન છે એ ઉનાળાનું વેકેશન એના નાનીમાં, એના દાદીમાં એ જે દહેરાદૂનની અંદર રહેતા હોય છે એ દહેરાદૂનની અંદર એ વેકેશન એ પસાર કરતા હોય છે, બરાબર. આગળ જઈએ. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. આઈ એટલે હું, વુડ લીવ એટલે છોડી દેતો અથવા નીકળી જતો. ધ પ્લેન્સ લખજો, પ્લેન્સ, PLAINS, પ્લેન્સ. હરિયાળા મેદાનો. શું કહે છે જુઓ જોઈ લેખક. આઈ એટલે હું, વુડ લીવ એટલે નીકળી જતો, છોડી દેતો, ઉપડી જતો. ધ પ્લેન્સ એટલે મેદાની વિસ્તાર અથવા તો હરિયાળા મેદાનો. ઇન મે એટલે મે મહિનામાં. એન્ડ રિટર્ન અને ત્યાંથી પાછો આવતો. લેટ એટલે મોડે મોડે. ઇન જુલાઈ એટલે જુલાઈ મહિનામાં. જો બહુ સરસ મજાની વાત કરી છે લેખકે કે હું મારું વેકેશન પડે એટલે તરત જ, એટલે કે મતલબ કયા ઓલામાં વેકેશન પડે તમે બધા જાણો છો કે મે મહિનામાં આપણું સામાન્ય રીતે વેકેશન હોય. તો લેખક કે જેવું વેકેશન પડે એટલે તરત જ દિલ્હીના જે હરિયાળા મેદાનો છે એ મેદાની વિસ્તારને હું છોડી દેતો. મતલબ કે દિલ્હીથી હું જ્યાં ભણતો હતો ત્યાંથી હું નીકળી જતો અને ક્યાં પહોંચી જતો? મારા દાદીમાં દહેરાદૂનની અંદર જે રહેતા હતા એ દહેરાદૂનની અંદર હું પહોંચી જતો. અને પાછો ક્યારે આવતો? તો કે છેક મોડે મોડે જુલાઈ પૂરો થવાની તૈયારીમાં હોય એટલે કે 2-2.5 મહિના સુધી હું મારા નાનીમાં કે દાદીમાને ત્યાં એ દહેરાદૂનની અંદર હું રહેતો હતો અથવા તો રોકાતો હતો. જોજો સરસ મજાની વાત કરે છે લેખક. તો અહીંયા બીજો પ્રશ્ન એવો પણ થાય કે વેન વુડ ધ ઓથર ગો ટુ દેહરા એન્ડ રિટર્ન ફ્રોમ ધેર? આવો પ્રશ્ન થાય ને કે વેન વુડ ધ ઓથર એટલે લેખક. વેન વુડ ધ ઓથર ગો ટુ દેહરા? ક્યારે જતા? ગો ટુ દેહરા એન્ડ રિટર્ન ફ્રોમ ધેર. લેખક ક્યારે દહેરાદૂન જતા અને ક્યારે પાછા આવતા? તો એનો જવાબ આપવો હોય તો કઈ રીતે થશે? તો આમ થશે કે ધ ઓથર વુડ ગો ટુ દેહરા અર્લી ઇન મે. અર્લી ઇન મે એટલે કે મે મહિનાની શરૂઆતમાં. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. રિટર્ન લેટ ઇન જુલાઈ. બહુ સરસ મજાની વાત કરે છે મિત્રો. જોતા જજો શું કહે છે લેખક કે મે મહિનાની શરૂઆત થાય એટલે તરત જ હું દહેરાદૂનથી નીકળી જતો અને જ્યારે જુલાઈ મહિનો પૂરો થવાની તૈયારીમાં હોય ત્યારે હું ત્યાંથી પાછો ફરતો, મતલબ કે વેકેશન પૂરો કરતો. આગળ
Deoli was a small station about 50 kilometers from Dehra. Deoli એટલે દેઓલી, was એટલે હતું, a small એટલે એક નાનકડું, સ્ટેશન એટલે રેલવે સ્ટેશન, અબાઉટ એટલે લગભગ, 50 કિલોમીટર્સ એટલે 50 કિલોમીટરના અંતરે આવેલું, ફ્રોમ દેહરા એટલે દેહરાથી. જો દેઓલી ક્યાં આવેલું છે તો પ્રશ્ન થાય વેર ઇઝ દેઓલી સિચ્યુએટેડ, વેર ઇઝ દેઓલી લોકેટેડ. આ બે શબ્દ મૂકી એકાય, લોકેટેડ અથવા તો સિચ્યુએટેડ, બરાબર. અથવા તો સીધે સીધો પ્રશ્ન એમ પણ કહી શકે કે વેર વોઝ દેઓલી, દેઓલી ક્યાં હતું અથવા ક્યાં આવેલું હતું. યાદ રાખજો ખાસ મિત્રો, મજા આવે એવી અને સરસ મજાની વાત કરે છે. જો શું કહે છે ફરીવાર લઈએ, દેઓલી એટલે કે દેઓલી, વોઝ એટલે હતું, અ સ્મોલ એટલે એક નાનકડું, સ્ટેશન એટલે રેલવે સ્ટેશન, અબાઉટ એટલે લગભગ, 50 કિલોમીટર્સ એટલે 50 કિલોમીટર અંતરે આવેલું, ફ્રોમ એટલે ક્યાંથી તો કે દેહરાથી. દેહરાદૂનથી 50 કિલોમીટરના અંતરે એક રેલવે સ્ટેશન આવેલું હતું જેનું નામ હતું દેઓલી રેલવે સ્ટેશન. અને આગળ હજી, ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, ઓન ધ બોર્ડર એટલે સીમાડા ઉપર અથવા તો એની જે બોર્ડર છે એ સીમાડા ઉપર. કેના તો કે હેવી એટલે ભારે અથવા મોટા, જંગલ એટલે જંગલો, ઓફ ઇન્ડિયન તેરાઈ એટલે ભારતના તરાઈના જે જંગલો આવેલા છે, જે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ત્રણેયની જે બોર્ડર છે એ બોર્ડર ઉપર આવેલા ઇન્ડિયન તરાઈના જંગલો છે, જે તેરાઈના જંગલો તરીકે ઓળખાય છે. તો આ દેઓલી જે સ્ટેશન છે એ દેઓલી સ્ટેશન એ ભારતના તરાઈના જંગલોના છેવાડે આવેલું, દેહરાદૂનથી 50 કિલોમીટરના અંતરે આવેલું આ એક શું છે તો કે રેલવે સ્ટેશન છે. તો પ્રશ્ન આમાં થાય કે વેર વોઝ દેઓલી. આ નવો પ્રશ્ન થશે, વેર વોઝ દેઓલી. દેઓલી ક્યાં છે તો કે દેઓલી વોઝ એબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. એ દેહરાદૂનથી કેટલું છે તો કે 50 કિલોમીટર દૂર. પછી ક્યાં હે તો કે ઓન ધ બોર્ડર ઓફ ધ ઇન્ડિયન હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. આ ચોપડીની અંદર આપેલું જ છે. દેહરા શું કહે છે જુઓ જોઈએ, ઓન ધ બોર્ડર ઓફ ધી, ઓન ધ border of the heavy jungle of the Indian તેરાઈ. તેરાઈ કો, તરાઈ કો, આ બધા શબ્દોનો ગુજરાતી અર્થ એક જ થાય છે, બરાબર. શું કહે છે તો કે દેહરાદૂન ક્યાં આવેલું છે, એટલે ભાઈ દેઓલી ક્યાં આવેલું છે તો કે દેહરાદૂનથી 50 કિલોમીટર અંતરે જે ઇન્ડિયન તેરાઈના જંગલો છે એની બોર્ડર ઉપર આવેલું એક નાનકડું ગામડું છે. આગળ જઈએ. I decided that one day I would get off the train at Deoli and spend the day there. I એટલે મેં, decided એટલે નક્કી કરેલું, that એટલે કે, લેખકે શું નક્કી કરેલું કે one day એક દિવસ, I would get off the train હું ટ્રેનમાંથી ઉતરી જઈશ, at દેઓલી એટલે દેઓલી સ્ટેશને, and spend એટલે પસાર કરીશ, the day એટલે એક દિવસ, there એટલે ત્યાં. એક માર્કના સવાલમાં આ પણ પૂછાય કે વોટ ડીડ ધ ઓથર ડિસાઇડ, લેખકે શું નક્કી કરેલું તો કે ધ ઓથર ડિસાઇડેડ ધેટ વન ડે he would get off the train at દેઓલી and spend the day there. એક દિવસ હું દેઓલી સ્ટેશને રોકાઈશ, આખો દિવસ ત્યાં પસાર કરીશ. આવું લેખક મનમાં ને મનમાં એક સંકલ્પ કરે છે, મનમાં ને મનમાં આવો એક મનસૂબો કરે છે. હવે એ પોતાની ઉંમર બતાવે છે લેખક. જો આઈ વોઝ 18, મારી ઉંમર કેટલી હતી તો કે 18 વર્ષની હતી લેખકની. વિઝિટિંગ માય ગ્રેન્ડ મધર, એ મારા દાદીમાના ઘરની અથવા મારા દાદીમાના
એ જે શહેર છે એની મુલાકાત લેતો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી. એન્ડ એટલે અને ધ નાઇટ ટ્રેન એટલે રાત્રિની ગાડી સ્ટોપ્ડ એટલે ઊભી રહેતી, હોલ્ટ કરતી, એટ દેવોલી એટલે દેવોલી સ્ટેશન ઉપર. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. અ ગર્લ, હવે એક દ્રશ્ય નવું જ જોવા મળે છે. જો શું કહે છે? અ ગર્લ એટલે એક છોકરી, કેમ ડાઉન એટલે આવી, ધ પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ ઉપર, સેલિંગ એટલે વેચતી વેચતી, બાસ્કેટ એટલે ટોપલીઓ. લેખકે જોયું કે રેલવે સ્ટેશન જે છે એ રેલવે સ્ટેશન દેવોલી ઉપર ગાડી આવી અને ઊભી રહી છે. અને ગાડી આવતાની સાથે જ લેખકે જોયું તો રેલવેનું જે પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મ ઉપર એક જે છોકરી છે એ છોકરી એ ટોપલી જે છે એ ટોપલીને વેચવા માટે એ વેચતી વેચતી એ પ્લેટફોર્મ ઉપર આવી રહી હતી. તો વળી પાછો પ્રશ્ન થશે કે વોટ ડીડ ધ ઓથર સી વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ ધ સ્ટેશન. આવું થશે. એવો જવાબ આપવો હોય તો આપી શકાશે. બરાબર કે ભાઈ લેખકે સ્ટેશન ઉપર શું જોયું, એવો જવાબ આપવો હોય તો શું થશે? તો કે વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી. જ્યારે ટ્રેન દેવોલી ઉપર ઊભી રહી અથવા દેવોલી સ્ટેશન ઉપર ટ્રેન સ્ટોપ કર્યું ત્યારે લેખકે શું જોયું? તો કે ધ ઓથર શો, લેખકે જોયું કે ધ ગર્લ એટલે એક છોકરી એ વોઝ સેલિંગ એટલે વેચી રહી હતી, ધ બાસ્કેટ એટલે ટોપલીઓને વેચતી વેચતી એક છોકરી સ્ટેશન ઉપર આવી રહી હતી. આગળ જઈએ. ચાલો હવે એ વખતનું વાતાવરણ કેવું હતું એનું વર્ણન કરે છે પેજ નંબર 56 ઉપર લેખક. જો ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. ઇટ એટલે તે, વોઝ એટલે હતી, કોલ્ડ એટલે ઠંડીવાળી અથવા ઠંડીની, મોર્નિંગ એટલે સવારનો સમય, મતલબ કે ઠંડીનો સવારનો સમય હતો. એન્ડ ધ ગર્લ હેડ અ સ્વોલ એક્રોસ હર શોલ્ડર. એન્ડ એટલે અને, ધ ગર્લ એટલે પેલી છોકરીએ, હેડ એટલે હતી, અ સ્વોલ એટલે એક શાલ, એક્રોસ હર શોલ્ડર એટલે તેના ખભાની આજુબાજુ, મતલબ કે એના શરીરને ઠંડીથી રક્ષણ મળે એટલા માટે પેલી છોકરીએ પોતાના ખંભાની આજુબાજુ, શરીરની આજુબાજુ એક શોલ એટલે કે શાલ વીંટાળેલી હતી. સાંભળજો, મસ્ત મજાની વાત કરે છે કે પેલી છોકરીને ઠંડીથી રક્ષણ મળે એટલા માટે થઈ અને એ છોકરીએ પોતાનું જે શરીર છે એ શરીરને ઠંડીથી રક્ષણ મેળવવા માટે પોતાના શરીરની આજુબાજુ શું વીંટાળેલું હતું? તો કે એક શોલ એટલે કે શાલ વીંટાળેલી હતી. હર ફીટ વેર બેઅર. હર એટલે તેના, ફીટ એટલે પગ, વેર એટલે હતા, બેઅર લખજો, નવો શબ્દ આવ્યો, BARE, બેઅર એટલે ખુલ્લા. મતલબ કે તેને પોતાના પગની અંદર કાંઈ પહેર્યું હતું નહીં, પગ એકદમ એના ખુલ્લા હતા. ચપ્પલ, સેડલ, બૂટ આવી કોઈ વસ્તુ એને પોતાના પગમાં પહેરેલી હતી નહીં. એના પગ એકદમ કેવા હતા? તો કે ખુલ્લા હતા. જોજો મિત્રો, મસ્ત સરસ સરસ મજાની વાત કરે છે કે તેણીના પગ કેવા હતા? તો કે ખુલ્લા હતા. બીજું શું હતું? તો કે પોતાના શરીરની આજુબાજુ શું વીંટાળેલું હતું? તો કે એક શોલ એટલે કે શાલ વીંટાળેલી હતી. એન્ડ હર ક્લોથીઝ વેર ઓલ્ડ. એન્ડ એટલે અને, હર એટલે તેણીના, ક્લોથીઝ એટલે કપડાં, વેર એટલે હતા, ઓલ્ડ એટલે જૂના અથવા પુરાણા. કપડાં તેણીના કેવા હતા? તો કે એકદમ જૂના અને પુરાણા હતા. સી વોઝ અ યંગ ગર્લ. અને એ કેવી હતી? તો કે એકદમ યુવાન હતી, એકદમ લેખકની ઉંમરની હતી, મતલબ કે 18 થી 20 વર્ષની વચ્ચે જેની ઉંમર છે એવી એકદમ યુવાન છોકરી હતી. શું કહે છે? સી વોઝ અ યંગ ગર્લ. તેણી એકદમ કેવી હતી? તો કે યુવાન હતી. વોકિંગ એટલે કે જે ચાલી આવતી હતી. ગ્રેસફુલી, ગ્રેસફુલી એટલે મનમોહક રીતે, લખજો GRACEFULLY, ગ્રેસફુલી. મનમોહક રીતે મતલબ જોતા જ ગમી જાય,
જોતા જ હૃદયની અંદર જેનું ચિત્ર અંકિત થઈ જાય એવી સુંદર મજાની ચાલથી તેની પ્લેટફોર્મ ઉપર ચાલી આવતી હતી. પ્લેટફોર્મ ઉપર એ ધીમે 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 એ ડગલા માંડી અને લેખકનો જે રેલવેનો ડબ્બો છે એ ડબ્બાની બાજુમાં તેણી આવી રહી હોય છે. શું કહે છે જોવો જોઈએ. શી વોઝ અ યંગ ગર્લ, તેણી એકદમ યુવાન હતી અને પાછી કેવી હતી તો કે વોકિંગ એટલે ચાલી આવતી હતી, ગ્રેસફુલી એટલે મનમોહક રીતે, ટોવર્ડ્સ એટલે ની તરફ, મી એટલે મારી. તેણી એકદમ મનમોહક રીતે, એકદમ ગ્રેસફુલી, એ જોતા જ ગમી જાય એવી ચાલથી ચાલતી ચાલતી તેણી લેખક કે મારા રેલવેનો જે ડબ્બો હતો એ ડબ્બા તરફ આવી રહી હતી. તો અહીંયા એક બીજો પણ પ્રશ્ન થઈ શકે મિત્રો. શું પ્રશ્ન થાય તો કે ડિસ્ક્રાઇબ ધ યંગ ગર્લ, યુવાન છોકરીનું વર્ણન કરો. યુવાન છોકરી કેવી હતી એનું વર્ણન કરો. તો જવાબ આપવો હોય તો કેવી રીતે આપશો તો કે ધ ગર્લ વોઝ અ યંગ, છોકરી કેવી હતી યુવાન હતી. એક બીજું શી હેડ અ શોલ એક્રોસ હર શોલ્ડર, તેણીએ પોતાના ખભાની આજુબાજુ શું કરેલું હતું તો કે શોલ એટલે કે શાલ વીંટાળેલી હતી. હર ફીટવેર બેઅર, તેણીના જે પગ છે એ પગ એકદમ કેવા હતા ખુલ્લા હતા, પગ એકદમ એને કાંઈ પહેરેલું હતું નહીં પગમાં. અને કપડાં કેવા હતા તો કે ક્લોથીઝ વેર ઓલ્ડ, એના જે કપડાં હતા એ એકદમ જૂના પુરાણા અને ફાટેલા તૂટેલા હતા. આગળ જઈએ ચાલો. વેહેન સી કેમ ટુ માય વિન્ડો, વેહેન એટલે જ્યારે, શી એટલે તેણી, કેમ એટલે આવી, ટુ માય વિન્ડો એટલે મારી બારીની બાજુમાં. લેખક શું કહે છે કે જ્યારે તેણી મારી બારીની બાજુમાં આવી, સી સ્ટોપ્ડ અને બારીની બાજુમાં આવી અને તેણી શું થઈ ગઈ તો કે ઊભી રહી ગઈ. સી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, શી એટલે તેણીએ, શો એટલે જોયું, ધેટ એટલે કે, મારી બારીની બાજુમાં આવી ત્યારબાદ લેખક કે તેણીએ શું જોયું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. લખજો નવો શબ્દ આવ્યો ઇન્ટેન્ટલી, INTENTLY, ઇન્ટેન્ટલી એટલે આતુરતાપૂર્વક. ઇન્ટેન્ટલી એટલે આતુરતાપૂર્વક. શી એટલે તેણીએ, શો એટલે જોયું, ધેટ એટલે કે, આઈ એટલે હું, વોઝ એટલે હતો, લુકિંગ એટલે જોઈ રહ્યો, એટ હર એટલે તેણીની સામે, ઇન્ટેન્ટલી એટલે આતુરતાપૂર્વક. લેખક કે મેં જોયું કે તેણી તરફ હું આતુરતાપૂર્વક જોઈ રહ્યો હતો. પછી બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડેડ, પણ એટ ફર્સ્ટ એટલે સૌથી પહેલાં તો, સી એટલે તેણીએ, પ્રિટેન્ડેડ લખજો, પ્રિટેન્ડેડ ઢોંગ કરવો અથવા ધતિંગ કરવા. પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કરવો. શરૂઆતમાં તો તેણીએ એવો ઢોંગ કર્યો અથવા તો એવો દેખાવ કર્યો કે જાણે તેણીનું ધ્યાન જ ન હોય અથવા તો તેણીને ખબર જ ન હોય એવો શરૂઆતમાં તેણીએ શું કર્યો તો કે દેખાવ કર્યો, ઢોંગ કર્યો. શું કહે છે જુઓ, બટ એટ ફર્સ્ટ પરંતુ પહેલાં તો, શી એટલે તેણીએ, પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કર્યો અથવા ધતિંગ કર્યા અથવા તો દેખાવ કર્યો કે નોટ ટુ નોટિસ, જાણે કે તેણીનું ધ્યાન જ ન હોય, જાણે કે તેણીએ લેખકને જોયા જ ન હોય, જાણે કે તેણીએ લેખકને ઊભા ટ્રેનના ડબ્બાની અંદર બેઠા છે એવો એને ખ્યાલ જ ન હોય, એવી રીતના તેણીએ દેખાવ કર્યો, એવો ઢોંગ કર્યો, એવું ધતિંગ કર્યું. હવે વળી પાછો એનું શરીરનું વર્ણન કરે છે લેખક. એકદમ નજીકમાં આવી એટલે એકદમ નજીકથી હવે લેખકે એના શરીરને જોયું છે એટલે લેખક એના શરીરનું વર્ણન કરે છે. જો શું કહે છે, સી હેડ અ પેલ સ્કિન. આ ડિસ્ક્રાઇબ ધ ગર્લ એની અંદર આ વસ્તુ પણ લખી શકાય. હો, સ્ત્રી પેલી છોકરીનું વર્ણન કરો એની અંદર આ શબ્દ પણ લખી શકાય. શી એટલે તેણીની, હેડ એટલે હતી, પેલ લખજો PALE, પેલ એટલે ફિક્કી અથવા નિસ્તેજ.
શું કહે છે? જુઓ જોઈએ. સી એટલે તેણીની, હેડ એટલે હતી, પેલ એટલે એકદમ ફિક્કી અથવા એકદમ નિસ્તેજ, સ્કિન એટલે ચામડી. એના જે શરીરની ચામડી હતી એ ચામડી એકદમ નિસ્તેજ અને એકદમ ફિક્કી અને એકદમ કૃશ હતી આપણી ભાષામાં કહીએ તો. બ્લેક હેર, શાઇની બ્લેક હેર. જો પાછું શું કહે છે? શાઇની એટલે ચમકતા, ચમકદાર, બ્લેક એટલે કાળા કાળા, હેર એટલે વાળ. તેણીના વાળ કેવા હતા? તો કે એકદમ ચમકતા અને એકદમ કાળા વાળ હતા. એન્ડ ડાર્ક આઈઝ, અને આંખો કેવી હતી? એકદમ કાળી ભમ્મર જેવી એની આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ. એન્ડ એટલે અને, ધેટ ધોઝ આઈઝ એટલે તે આંખો વડે, સર્ચિંગ, આમ આ તો આ શબ્દ તમારા માટે નવો, આમ તો નવો ન કહેવાય, પણ તમે બધાએ કદાચ આ શબ્દને સાંભળ્યો જ હોય કે ભાઈ એન્ડ ધેન એટલે ત્યારબાદ, ધોઝ એટલે પેલી, આઈઝ એટલે આંખોથી, સર્ચિંગ એટલે શોધી રહી હતી, એન્ડ લાઇવલી મેટ માઇન્ડ અને મારી સાથે આંખથી આંખ મળી. મતલબ કે બંને એકબીજાની સામે જોયું. લેખકે પેલી છોકરીની સામે જોયું અને પેલી છોકરીએ લેખકની સામે જોયું, એટલે બંનેની આંખો એકબીજાને મળી. શું કહે છે ફરીવાર? એન્ડ ધેન ધોઝ આઈઝ, અને પેલી આંખો વડે, સર્ચિંગ એટલે કે જે કંઈક શોધતી હતી, એન્ડ લાઇવલી એકદમ જીવંત હતી, એન્ડ મેટ માઇન્ડ મારી આંખ સાથે લેખક કે એની આંખ મળી. મતલબ કે લેખકે પેલી છોકરીની સામે જોયું અને પેલી છોકરીએ લેખકની સામે જોયું. મતલબ બંને એકબીજાની સામે નેત્ર કટાક્ષ કરે છે, આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો. મતલબ કે એકબીજાની સામે બંનેનું ધ્યાન જાય છે. આગળ જઈએ. જો ચિત્રની અંદર તમે જુઓ તો તમારું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકના પ્લેટફોર્મ ઉપરનું જે દ્રશ્ય છે, પ્લેટફોર્મ ઉપરનું જે ચિત્ર છે એ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલું છે. ચાલો જોવો જોઈએ. ત્યારબાદ શું થાય છે? શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ. શી એટલે તેણી, સ્ટૂડ એટલે ઊભી રહી, સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ છે સ્ટૂડ. શી એટલે તેણી, સ્ટૂડ એટલે ઊભી રહી, બાય માય વિન્ડો એટલે મારા બારીની બાજુમાં, ફોર સમ ટાઈમ એટલે થોડો સમય. લેખક કે થોડો સમય તેણી શું કરી રહી છે? તો કે લેખકના ટ્રેનના ડબ્બાની જે બારી હતી એ બારીની બાજુમાં પેલી છોકરી રહી એ ઊભી રહે છે. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. અને નાઇધર ઓફ અસ, જો આઈધર અને નાઇધરનો પ્રયોગ જે આપણે શીખી ગયા છીએ, તમને બધાને ખબર છે. તો કે નાઇધર ઓફ અસ, અમારા બંનેમાંથી કોઈ પણ, સ્પોક એટલે બોલતું નથી, એનીથિંગ એટલે કાંઈ પણ, સેડ કાંઈ પણ બોલતા નથી. નથી લેખક એક પણ શબ્દ બોલતા, કે નથી પેલી છોકરી જે ટોપલી વેચે છે એ પણ લેખકની સામે એક પણ શબ્દ બોલતી નથી. મતલબ કે લેખક અને પેલી છોકરી મૂંગા મૂંગા બંને એકબીજાની સામે જોઈ રહે છે. બંનેમાંથી એક પણ વ્યક્તિ પોતાની લાગણીને વ્યક્ત કરતા નથી. મતલબ કે લાગણીની વગર બંને માત્ર ને માત્ર એકબીજાની સામે એ જોતા જોતા એ ઊભા રહે છે. બટ વેન શી મૂવડ ઓન, પરંતુ જેવી થોડીક તેણી આગળ ચાલી, મારા લેખક કે મારા ડબ્બાથી થોડીક આગળ વધી, આઈ ડોન્ટ નો, મને ન સમજાણું, મને ખબર ન રહી કે વાય લેફ્ટ માય સીટ એન્ડ રસ્ડ ટુ ધ કેરેજ. વેન વાય એટલે શા માટે, લેફ્ટ એટલે હું ઉપડ્યો અથવા નીકળ્યો, માય સીટ એટલે મારી સીટ ઉપરથી જે બેઠો હતો ત્યાંથી હું ઊભો થઈ ગયો, એન્ડ રસ્ડ ટુ, નવો શબ્દ આવ્યો, લખજો RUSHED TO, રસ્ડ ટુ. ની તરફ દોડી જવું. લેખક કે જેવી પેલી છોકરી એ મારા ટ્રેનના ડબ્બાની બારીની બાજુમાંથી આમ સહેજ ખસી, સહેજ ત્યાંથી આગળ જઈ, તો લેખક કે મને એ ન સમજાણું, મને એ ખબર ન રહી કે શા માટે હું મારી જે જગ્યા હતી એ જગ્યાએથી ઊભો થઈ ગયો, ત્યાંથી મારી સીટ ઉપરથી ક્યારે હું ઊભો થયો એની મને ખબર ન રહી, અને એ મારી સીટ ઉપરથી ઊભો થઈ ત્યાંથી નીકળી અને શું કહે છે, રસ્ડ એટલે દોડી ગયો, ટુ ધ કેરેજ એટલે રેલવેના ડબ્બાના, ડોર એટલે દરવાજા પાસે.
લેખક કે મને ખબર જ નહીં રહી ક્યારે હું મારી સીટ ઉપરથી ઊભો થયો અને ક્યારે રેલવેનો જે ડબ્બાનો જે દરવાજો હતો એ ડબ્બાના દરવાજાની બારી જે બાજુ હતું બારણું એ બારણા પાસે ક્યારે પહોંચી ગયો એની મને ખબર રહી નહીં. મને સમજાણું જ નહીં કે ક્યારે હું મારા સીટ ઉપરથી ઊભો થયો અને ક્યારે એ રેલવેના ડબ્બાના દરવાજાની બાજુમાં હું દોડી ગયો, ત્યાં પહોંચી ગયો. સી નોટિસ્ડ મી એટ ધ ડોર. સી એટલે તેણીએ, નોટિસ્ડ એટલે જોયો, મી એટલે મને, એટ ધ ડોર એટલે દરવાજા ઉપર ઊભેલો. તેણીએ મને દરવાજા ઉપર ઊભેલો જોયો. લેખક હવે દરવાજા ઉપર આવી ગયા છે અને એ દ્રશ્ય તમારા ટેક્સ્ટ બુકની અંદર આપવામાં આવેલું છે. જો છે એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. એન્ડ એટલે અને, સ્ટૂડ એટલે ઊભી રહી, વેઇટિંગ એટલે રાહ જોતી, ઓન ધ પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ ઉપર. જેવા લેખકને પેલી છોકરીએ રેલવેના ટ્રેનના ડબ્બાના દરવાજામાં જોયા તરત ને તરત તેની છોકરીએ લેખકની રાહમાં લેખકની એ રાહ જોવામાં પેલી છોકરી પણ પ્લેટફોર્મ ઉપર ઊભી રહી જાય છે. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ. આઈ એટલે લેખક હવે શું કહે છે? આઈ એટલે હું, વોકડ એટલે ચાલતો, એક્રોસ એટલે પસાર કર્યું. શું પસાર કર્યું? તો કે પ્લેટફોર્મ ઉપરથી પસાર થઈ, મતલબ આ છેડાથી સામેના છેડા ઉપર, ટુ ધ ટી સ્ટોલ જ્યાં બાજુમાં એક ચાની લારી હતી, ચાની એક રેકડી હતી, ચાનો એક સ્ટોલ હતો, ત્યાં લેખક એ ચાની પેલી જે કીટલી છે આપણી ભાષામાં કહીએ તો ચાની કીટલી તરફ લેખક કે હું ચાલતો ત્યાં ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. અ કેટલ એટલે ચાની એક કીટલી, વોઝ બોઇલિંગ એટલે ઉકળી રહી હતી, ઓન અ સ્મોલ ફાયર એટલે એક નાનકડી આગ ઉપર. મતલબ કે રેલવે સ્ટેશનના એ પ્લેટફોર્મ ઉપરના એક ખૂણામાં ચાની એક કીટલી હતી, ચાનો એક ટી સ્ટોલ હતો આપણી ભાષામાં કહીએ તો એ ટી સ્ટોલ ઉપર ચાની કીટલી ઉપર એ શું હતું તો કે આગ હતી, પેલી કોલસાવાળી. તમે જોયું હોય તો જૂના જમાનામાં પેલી ખબર હોય તો આમ ગોળ ફેરવી અને કોલસાવાળી ચાની કીટલીઓ આવતી, જે હજી પણ અમુક સમયે રેલવે સ્ટેશન ઉપર જોવા મળે છે. તો એ કોલસાવાળી ચાની જે કીટલી છે એ કીટલી એ નાની એવડી આગ ઉપર કીટલીની અંદર ચા ઉકળી રહી હોય છે. ધ ગર્લ ફોલોવડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. ધ ગર્લ એટલે પેલી છોકરી પણ, ફોલોવડ એટલે પીછો કરે છે, મી એટલે મારો, બિહાઇન્ડ ધ સ્ટોલ અને પેલા ચાની કીટલીની બાજુમાં આવી જાય છે. શું કહે છે લેખક? એવું કહે છે કે ચાની જે કીટલી છે એ કીટલી ઉપર હું પહોંચ્યો તો મારી પાછળ એ છોકરી પણ એ ચાની કીટલી પાસે મારી પાછળ પહોંચી જાય છે. તેણી મારી પાછળ જે રેલવેનું જે પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મની કીટલી ઉપર આવી જાય છે. બરાબર? ચાલો મિત્રો રાખીએ આટલું. આવતીકાલે અહીંથી આગળ વધારીશું.